હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય પર્યાવરણ એકમ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। હવે અહીં પ્રશ્ન 1 છે। આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। તો પહેલામાં ડી આવશે, બીજામાં સી, ત્રીજામાં એ અને ચોથામાં ડી, પાંચમામાં સી, છઠ્ઠામાં ડી, સાતમામાં ડી, આઠમામાં સી અને નવમામાં સી અને 10માં એ આવશે। હવે આગળ પ્રશ્ન 2 કોનો સંપર્ક એટલે કોલ કરશો? તો અકસ્માત થાય ત્યારે આપણે 108ને કોલ કરીશું, પછી સાપ કરડે ત્યારે 108 અથવા નજીકની હોસ્પિટલમાં જઈશું, પૂર આવે ત્યારે ફાયર બ્રિગેડ આપત્તિ વ્યવસ્થાપન ટીમને ફોન કરીશું, અને ઝઘડો થાય તો 100 નંબર એટલે પોલીસને જાણ કરીશું, અને ઘરમાં આગ લાગે ત્યારે 101 ફાયર બ્રિગેડને જાણ કરીશું। હવે પ્રશ્ન 3 ઘર બનાવતી વસ્તુઓની યાદી બનાવો। બસ કાચું મકાન ને પાકું મકાન। તો કાચું મકાનમાં માટી, વાંસ, લાકડું, છાણ, નળિયા, પતરા જોઈએ, અને પાકા મકાનમાં સિમેન્ટ, ઈંટ, રેતી, કપચી, લોખંડ, પથ્થર જોઈએ। હવે આગળ પ્રશ્ન 4 નીચેની પરિસ્થિતિમાં શું કરશો? તો ધરતીકંપ આવે ત્યારે શું કરીશું આપણે? તો ખુલ્લા મેદાનમાં જતા રહેશું, જો અંદર હોવ તો ટેબલ નીચે સંતાઈ જઈશું, લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળીશું। હવે આગળ આગ લાગે ત્યારે ઘરની બહાર નીકળી જવું, ફાયર બ્રિગેડને ફોન કરવો, આગ બુઝાવવા પ્રયત્ન કરવો। હવે પ્રશ્ન 5 પ્રશ્નનો જવાબ લખો। 1 પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી કઈ મુશ્કેલીઓ પડે? તો પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી ગરમી, ઠંડી, વરસાદ અને જંતુઓથી બચવું મુશ્કેલ બને છે। હવે 2 ધરતીકંપ વખતે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? તો ધરતીકંપ વખતે ખુલ્લા મેદાનમાં જવું, ટેબલ નીચે આશ્રય લેવો અને લિફ્ટનો ઉપયોગ ન કરવો જેવી સાવચેતીઓ આપણે રાખવી જોઈએ। હવે આગળ 3 ધરતીકંપ બાદ લોકોને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે? તો ધરતીકંપ બાદ લોકોને રહેઠાણ, ખોરાક, પાણી અને તબીબી સારવાર જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હવે પ્રશ્ન 6 વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું વિધાન ખોટું છે, બીજું ખોટું છે, ત્રીજું ખોટું છે અને ચોથું ખરું છે અને પાંચમું પણ ખરું છે। હવે આગળ વર્ગીકરણ કરવાનું છે। કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ। તો કુદરતીમાં આવશે ધરતીકંપ, જંગલમાં આગ લાગવી, પૂર આવવું, દુષ્કાળ, વાવાઝોડું આવવું, બરફવર્ષા થવી। પછી માનવ સર્જિતમાં અકસ્માત થવો, ઝઘડો થવો, સાપ કરડવો, ઘરમાં આગ લાગવી। હવે આગળ પ્રશ્ન 8 છે। અકસ્માત થાય ત્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવી, અને સાપ કરડે ત્યારે દર્દીને હોસ્પિટલ લઈ જવું, અને પૂર આવે ત્યારે ઊંચા અને સલામત સ્થળે જવું, પછી ઝઘડો થાય ત્યારે પોલીસને જાણ કરવી, ઘરમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને જાણ કરવી। હવે છે તમને યાદ છે તો અહીં ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન, એમ્બ્યુલન્સ અને નજીકની હોસ્પિટલના નંબરો અહીં લખવાના છે। તો મિત્રો અહીં આપણો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય બાય।